શ્રી નીલકંઠ પંઢરપુર નામના તીર્થમાં પધાર્યા. આ તીર્થને પુંડરીકપુર પણ કહેવાય છે. ચંદ્રભાગા નદીના કિનારે આ તીર્થ આવેલું છે. અહીં શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર છે. શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન મૂર્તિ સ્વરૂપે ઈંટ ઉપર ઊભા છે. એ ભગવાનના દર્શન કરી ભક્તજનો પોતાના જીવનને કૃતાર્થ કરે છે. નીલકંઠ પ્રભુ ચંદ્રભાગા નદીમાં સ્નાન કરી નદી કિનારે સુંદર વૃક્ષની છાયામાં બિરાજમાન થયા. સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે. પંઢરપુરમાં એક શ્રીમંત બ્રાહ્મણ રહેતો હતો. તેમને ત્યાં કોઈ સંતાન નહોતું. નિઃસંતાન હતો. દ્રવ્યનો સદુપયોગ કરવો એવા વિચારથી ત્યાં એક શિવનું મંદિર બનાવ્યું. વિધિપૂર્વક શિવજીની સ્થાપના કરી. બાકીના પૈસા મોટા ચરુમાં ભરીને મંદિરના ચોકમાં પૃથ્વી ખોદી તેમાં દાટી દીધા. લોભી સ્વભાવને લીધે કોઈને આ વાત કરી નહીં. રાત દિવસ પૈસાના જ વિચાર કરે. સમય જતાં ખૂબ બીમાર થયા. વાણી બંધ થઈ ગઈ. અંતે યામતી સા ગતિ. પૈસામાં વાસના રહેવાથી મરીને સર્પ થયા. પૈસા દાટ્યા છે ત્યાં આટા માર્યા કરે અને શિવલિંગને વીંટાઈને પડ્યો રહે. પૂજારી પૂજા કરવા આવે તો સાથે દૂધનો કટોરો ભરી લાવે. કટોરો દૂધ મૂકે ત્યારે સર્પ દોડીને દૂધ પીવા જાય ત્યાં સુધી પૂજારી શિવની પૂજા કરી લે. પાછો સર્પ તુરંત શિવલિંગને વીંટાઈ જાય. રાત દિવસ પૈસાનું ધ્યાન રાખે. કોઈ લઈ જશે તો? એમ કરતા એક દિવસ પૂજારી પૂજા કરવા આવ્યો. અચાનક અંધારામાં સર્પ ઉપર પગ આવ્યો. સર્પ દબાયો એટલે ડંસ માર્યો. પૂજારીને ઝેર ચડી ગયું. બેભાન થઈ ગયો. ઝેર ઉતારવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ ઝેર ઉતરતું નથી. ગામના લોકોએ કહ્યું, ચંદ્રભાગા નદીના કિનારે એક બાળા બ્રહ્મચારી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા છે. તે કદાચ ઝેર ઉતારી શકશે. ત્યાં પૂજારીને લઈ જાઓ. પૂજારીને લઈ આવ્યા. હે બાલાયોગી, આ પૂજારીને જીવન દાન આપો. પ્રભુએ કહ્યું, જે સર્પ કરડ્યો છે તે સર્પને પકડીને અહીં લઈ આવો. માણસો બોલ્યા, સર્પ સંતાઈ ગયો છે, તે મળશે નહીં. પ્રભુએ કહ્યું, કાંઈ વાંધો નહીં. પ્રભુએ સંકલ્પ કર્યો, જ્યાં હોય ત્યાંથી સર્પ અહીં હાજર થાય. તુરંત સર્પ દોડતો આવ્યો. કુંડળી વાળીને બેસી ગયો. ફણા ઊંચી કરી પ્રભુને નમસ્કાર કરે છે. બધા માણસો માંડ્યા નાશ ભાગ કરવા. ડરી ગયા. ભાગો, નહીતર કરડશે તો દુઃખી થઈ જવાશે. મુઠ્ઠી વાળીને જાય ભાગ્યા. પ્રભુએ કહ્યું, તમે દોડીને નાસી જાઓ નહીં. સર્પ કોઈને કરડશે નહીં. શાંતિથી બેસી જાઓ. પ્રભુએ સર્પ ઉપર પાણીનો છંટકાવ કર્યો. તારા પૂર્વજન્મનું જે વૃત્તાંત હોય તે આ બધા માણસોને સંભળાવ. પ્રભુના પ્રતાપથી સર્પ બોલ્યો, હું આગલા જન્મમાં વણિક હતો. મેં શિવનું મંદિર બનાવ્યું. બાકીના પૈસા ધરતીમાં દાટી દીધા છે. તે પૈસામાં વાસના રહેવાથી સર્પ થઈને ફરું છું ને પૈસાની ચોકી રાખું છું. કોઈને ત્યાં જવા દેતો નથી. આજે પૂજારીનો પગ મારા ઉપર આવ્યો. મને વસમું લાગ્યું તેથી કરડ્યો છું. હે પ્રભુ, હવે મારો ઉદ્ધાર કરો અને મારા દ્રવ્યનો સદુપયોગ કરો. હું પૂજારીના શરીરમાંથી ઉતરી જાઉં છું. પૂજારી બેઠા થઈ ગયા. પ્રભુના ચરણમાં નમસ્કાર કર્યા. આવો ચમત્કાર જોઈ માણસો વિચાર કરતા થઈ ગયા, આ બાલાયોગી સાક્ષાત પરમાત્મા છે. નહીતર આવું આશ્ચર્ય બીજાથી બની શકે નહીં. પ્રભુએ સર્પને કહ્યું, તું ચિંતા ન કર. તારા પૈસા અમે ધર્મને માર્ગે વાપરશું. પૈસામાંથી વાસના તોડી નાખ ને બદ્રિકાશ્રમમાં જા. તુરંત સર્પનો દેહ પડી ગયો અને સર્પનો આત્મા બદ્રિકાશ્રમમાં ગયો. પ્રભુએ સર્પનો ઉદ્ધાર કર્યો. આ કથા સમજવા જેવી છે. પુત્ર, પરિવાર, માલ મિલકતમાં વાસના જન્મ મરણના ફેરામાં ફેરવનાર છે. વિઠ્ઠલનાથજીના મંદિરમાં ભક્તજનો દરરોજ ભજન, કીર્તન અને ધૂન કરે. તે સાંભળી પ્રભુ ખૂબ રાજી થાય. નીલકંઠ વિઠ્ઠલનાથજીને વારંવાર ભેટીને વંદન કરે અને ભક્તજનોને ધર્મ ઉપદેશ આપે. પંઢરપુરમાં પ્રભુ 2 મહિના રોકાયા છે.
ત્યાંના મુમુક્ષુ આત્માને ખૂબ ઉપદેશ આપી સત્યને પંથે ચલાવ્યા છે. જય શ્રી સ્વામિનારાયણ.